જો શરૂઆત જ ઝઘડાથી કરી છે. ગીર 20 કોકરેજ ગીર 100 ઉઠતી આજે એને પાવર ઉતરી જાય છે ના થાય કાકા ના જે છોડો તું હવે હા છે ના દેડો છોડો તેમ તારા વાહ ભાઈ પણ રે જો ભગર અને ભગર ના ગોઠે હે બહાર કાઢો હોય પેલા જો ભાઈ અસલ આનંદ એમને અહીંયા આજે ફીલ થયું છે કે ભાઈ ક્ષેત્રની મોજ કરી આજે પાણી ફરીને આવી છે. વાહ ભાઈ વાહ ફરો મોજ કરો ભાઈ. આજે મારી દડી પણ થોડી ઓફે છે અને એની દીકરીને બિચારીને પગે એ તો ઓટોમેટિક આવશે. હોપ કાકા કાબરી બોધમ છે મજા યાદ હા શું થયું તો ભાઈઓ ભેંસને આપણે છોડતા નહીં એટલે ભેંસને અહીંયા મસ્ત મજાની નવડાવી દઈએ. ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો બધા મજામાં? તો સવારમાં સૂર્યદેવના દર્શન થઈ ગયા અને અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે અને હવે જવાનું છે ડેરી દૂધ ભરાવા અને ગૌ માતાનું થઈ ગયું છે મિલ્કિંગ. તો દૂધ બધું રેડી છે ભરેલું. શિવાની દડી પંખોડીને બધા બેઠા છે. આ બાજુ આને બદલાઈ દીધું છે ચેન્જ. હવે એની માની જોડે લગતું નહીં રાખતા કેમ કે એને હેરાન કરતું અને એ પણ ગૌ માતા જેવો મસ્ત મજાની બેઠી છે. અને ભાઈ ગામડામાં જીવન કેમ સારું તમને આ ધુમાડો જોઈને ખબર પડતી રહેશે. ગામડામાં આવું પ્રદૂષણ હોય ના. અમારું થરાય પહેલાં ગામડું હતું પણ ધીમે ધીમે હવે આવી ફેક્ટરીઓ થઈ ગઈ છે એટલે પ્રદૂષણ વધતું જાય છે. આપણો પણ નેક્સ્ટ ટાર્ગેટ ગામડાની અંદર આવવાનો છે. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આજના બ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. અને મારા ભાઈઓ તમારો દિલથી સપોર્ટ છે એટલે આપણે હવે કન્ટિન્યુ ઓનલી ફોર ગુજરાતી વ્લોગ જ બનાવવાના છીએ અને હિન્દી વ્લોગ હવે નહીં બનાવવાના કેમ કે કાલે આપણે લાસ્ટ વ્લોગ બનાવી દીધો છે અને આજે અપલોડ એ થશે. તો ભાઈઓ હિન્દી વ્લોગને હવે અલવિદા. અને એમાં આપણે એક શરત મૂકી છે કે ભાઈ 50 ઉપર કોમેન્ટો આવશે તો કોઈ હિન્દી વ્લોગનું બનાવશું. બાકી ગુજરાતી તો જ્યાં સુધી ભરત દેસાઈ છે અને એની ગૌ માતાની સાથે છે ને ત્યાં સુધી ગુજરાતી વ્લોગ તો આવતો રહેશે. તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને હવે જવાનું છે આપણે દૂધ ભરાવા અને હું હવે બાઇક લઈને નીકળું છું. તો ભાઈઓ મળીએ આગળ. અને મોરલો ખુલ્લો કર્યા પછી બહુ મોરલામાં રિઝલ્ટ મળ્યું છે. અને ભાઈઓ કાલના વ્લોગમાં કીધું હતું આજે તમ્મુને ખોલવાની છે બરાબર ભાઈઓ. તો તમ્મુને આજે ખુલ્લી કરી દઈશું. લાકી બેઠા છે આ જો ભાઈ. તો મળીએ. અને આજથી હવે આના નાના બચ્ચાને પણ ફીડ આપણે ચાલુ કરી દઈશું. હાય હે એ તો ઓટોમેટિક આવશે. હોપ તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. હાય હેડ 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 આ જાઓ. પકર 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 પકર. લક્ષ્મી મોરલા ચલો ભાઈ. ભાઈ આજે કોમેન્ટ કરી હતી કે લક્ષ્મીની માં કઈ. લક્ષ્મીની માં પણ તમને બતાવી દઉં. લક્ષ્મી પણ આવી રહી છે. હાય ઓ માં. આ છે લક્ષ્મી
અને બાજુમાં આવી છે ભગર. હાય, આ રીત છે ભગર આપણી. આજે કોમેન્ટ. અને આની વાસળી આપણે આની પહેલાં વેતનની લક્ષ્મી હતી, 2,11,000 આપણે વેચી હતી. તો હવે બીજી ગાયો આપણે ખોલી દઈએ છીએ. અત્યારે વાળી ભાઈ આ વખત ક્રોસ થઈ ગયો કાપણથી, વાળીનાથી તમુથી. હવે આના વખત પછી બ્લેક બુલથી કાપણ કરવાની છે ભગરને. તો ચલો હવે જઈએ ફાર્મમાં અને ગૌ માતાને કરીએ ખુલ્લી. હાય ભાઈ, આનું નામ કંઈક આપો મને. શું નામથી બોલાવી આ પાડીને? બધા કોમેન્ટ કરો ભાઈ. કાલના વિડીયોમાં કોઈ કોમેન્ટ આવી નથી, આજે કોમેન્ટ કરો બધાનું નામ શું આપવાનું છે ભાઈ. હો, ફાઇનલી આજે આપણે પાડીનું નામ મસ્ત પાડીને કહી દઉં તું નામ. ભાઈ તારું નામ આવી જશે કાલમાં. રેડી? બધા કહેશે ને આપણે રાખશું. જો ભગર અને ભગર ના ગોઠે તો થોડી 4 નોખી દઈએ. પછી બીજા બે લાવ. ભગર હાડો ટીલી હાડો. પડી તો થોડી શું બારે નિયર ખાય એને લાવી દો બારે. તો કાકા 4ની ટોટી છે એની. તો હવે થોડી જ વારમાં પેલી ગાયું ખુલ્લી મૂકીએ. અને આવી જાય હમણાં દે પૂરી 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 પૂરી. આપણે થોડી ટૂંડી થઈ બિચારી. આમ તો છોડ્યા પહેલની છે. હો આવી જાય પ્લે હેટ. થઈ જશે, મટી જશે. કાકા છોડી પહેલની ટૂંડી છે ને? શું થયું છે? તો ભાઈઓ ના ના, તો આજે છોડીએ છે કાળીને. તમુન આજ નહીં છોડવી ને? તમુન હારું તમે કહો આને આ છોડો બસ. એ તો ઘડી ખોણ બોણ મેલીને બધું થોડો કાબરી નડો. કાબરી નહીં. હા હા હા. જો ભાઈ શરૂઆત જ ઝઘડાથી કરી છે. હે ગીર 20 કોકરેજ ગીર પાવડી ગીર તો ગોઠવ નહીં લ્યા. હા છોડ જવા દે. પેલી બીજી છોડાય લે ધોળવા મોડે. કોકરેજ ભાઈ કોકરેજ કહેવાય, ગીર કહેવાય. પણ ગીર તો ટકરા લેવી જો હરી. હેડ બસ જવા દો. તો જેટલો પાવર છે એના હોય ના ધોડશો તેમ તો ટેન્શન મિલ દો બિંદાસ. હો દુનિયાના પડમાંથી આવતી રહેશે કોકરેજ. જતી રહે છે નહીં જતી રહે. કરતા હો તો કોઈ કાંઈ થોડો હાલો તો. હા માં હે હા માં હાવેરી કાકા હેડી અરે હેડ આઈ જા.
છે ફરીને આયા. એ કોકરેજ કાળી ધીમે દોડ. બસ અડી રહીશ પત્ર તું તો. હે ઉભી રે સામુ ને રે કાઈ. હે યા પણ રે એન પણ છે મારે. આ તો ગોડું છે. ઉભી રે. લત બત થઈ જાય તો જ નહીં કુદાડો. હવે રોજ તમારે ટ્રેનિંગ હાલવાની છે. છોડો કાકા પંખુડીને. અહીં બે છોડો. પેલા પંખુડ છોડો. છોડવાની હાલે પછી. હા માં આ પંખુડીને બચારા હવે મસ્તી નહીં કરતો. નહીં મારે નહીં મારે. જુલી બે છોડ દો ગીરને. હા બહાર જઈને થોડો તમે હજ. હે પીરે અમારી ગીર ગોઠે. કાકા તકડજો. હે બહાર કાઢો હોય પેલા પસો વળતી. હા પંખોડી તકડો બેન તકડો પેલા. રફડો રફડો કરીને છે. હે કાકા દડી હમણાં હાલે હારી. હે એને પેલા બહાર જવા દો ને ઘડીક. એને મને એને જવા દો બસ બસ. હવે ઘડીક બહાર શું ફરતી છે. દડીને લેતા આવો કાકા. દડીને જો ભાઈ આજે એને થોડો રોફ વધારે છે. જેમ કે ઘણા દાડે હે વટશો ને દડીને લેતા આવો સારખા બહાર. જો ભગર અને ભગર ના ગોઠે. જો ભાઈ અસલ આનંદ એમને અહીંયા આજે ફીલ થયું છે કે ભાઈ ક્ષેત્રની મોજ કરી. આજે પાણી બાણી ફરીને આવી છે. વાહ ભાઈ વાહ. ફરો 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 મોજ કરો. હવે ત્રણે પોકીજી છે લેબડે. શિવાની તાર ફ્રેન્ડ આવી ગઈ દડી. જા સારી દડી. આ ત્રણને શેર થાય છે ને માં ચકુડું બિચારું હોય છે ને બેઠું છે. આજ એને મૂડ નથી. એ ઉભી રે એના મારીશ. હે હા લેબડે શાંતિથી ભરો બધે. ઓ મામા હે તો ભાઈઓ આમ તો સેટ થઈ ગઈ છે હવે કણ કરી. પંખોડીને તો બધા હવે તોડતો નહીં. ખાલી આજ પેલી છોડી નહીં તોડે છે. બાકી કાલ પમદારમાં મને એવું છે કે લેબડને છે ગાય ઊભી રહે શાંતિથી. પણ તો રનિંગ રોજ સેટલમેન્ટ એમને કરવું પડશે તો જ સેટિંગ થાય. તો મળીએ આગળ. જો ભાઈ પંખોડી પણ અહીંયા સેટ થઈ ગઈ છે એમની જોડે. આ ત્રણે પાણીમાં મજા કરે છે. આ બાજુ પાટીઓ અને રેડિયો ને ચાર કાંઈ દડી અને શિવાની ફરે છે પેલી કોરા. અરે આવી જાઓ બાજુ. હેડો ભાઈઓ. આજે મારી દડી પણ થોડી ઓફે છે અને એની દીકરીને બિચારીને પગે વાગ્યું છે. એટલે બંને તમે જોઈ શકો છો બંનેનું મૂડ લેસ છે આજે. તો ભગવાનને પ્રાર્થના. ચકુડી ચડી છે દડીને ઓફવાની દવા ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે કે ટેમ્પરેચર હાઈ રહે છે. એમાં દવા કરાવવાની જરૂર નહીં. 1-2 દિવસમાં ઇમ્યુનિટી પાવર એમનો સ્ટ્રોંગ થઈ જશે. બરાબર. તો આ બાજુ આવી રહી છે શિવાની.
હે શિવાની આ જો આ 1 2 3 4 જુગલ જોડી પહોંચે ભેગા હોય છે. આ જુગલ જોડી હમણાં ભેગી હોય છે અને પેલી 3 વાઘ હમણાં ફરે. એ તો આજ આખા ક્ષેત્રમાં ઓટા મારી હતી 4ની. દોડે હે ફરે હે દોડે હે ફરે. એ આ બાજુ આવતો રહો. મારીને ભેગું જવું પડે ને કે રોડ બાજુનો વિસ્તાર છે ને એટલે ભાઈ કૂદીને ધોળવાવાળી અહીંયાથી ધોળશે પછી જો મને તમે હવે બોધી દઈએ કેમ કે આજે આટલો રાઉન્ડ ઘણો કાલે વળે હે ઉભી રે કાલે આ બધા આંકડા હરખા કાઢવા પડશે ને કે આંકડા દૂધ વળગે ને તો વળે પાસે હા એ આ બાજુ એ છે જાય હા પાછી હાલો હેડ કાબરી હેડ તોડો આજ ઊંભી પૂંછડીઓ તોડે છે ને 3 પપ્પા કોણ મિલીને બોધે રહ્યા આ તો ભાઈ કોકરેજ છે અને બોધવી બોલી નહીં હોતી. કોણ મિલ્યું ને એટલે ઊભી રહી વિશ્વાસ કરશે. જો કાબરી અને સિલે જતી રહી. કાકા છોડ દો હોકળો. શિવાની બેન ને તો તમારે ગમે તો ઈચ્છા હોય તો લઈને જો તો કોઈ ચિંતા નહીં હેડ્યા આવે. એ તો માં કહેવાય માં. અરે શિવાની આ બાજુ હેડ માં હેડ છેલ્લે અંદર હેઠ નહીં આવું તો કોઈ મુજવરો શિવાની મુજવરો હેલે કાકા કાબરી બોધમ છે મજા યાદ હા શું થયું સિલે વાહ ભાઈ. તો ભાઈઓ આજે રાઉન્ડ અરે પૂરો થયો. હવે કાલે મેન અમારો વાઘ તબેલાનો આવ્યો છે. આ સેટ થઈ જાય તમારે સમજી લેવાનું કે બધી સેટ. હવે કાલે તમુનો વારો. હા તો ભાઈઓ આજે ઘણા દિવસ થયા છે તબેલો ધોયાને 5-6 દિવસ. તો મસ્ત મજાનો તબેલો ધોઈ નાખીએ. તો ભાઈઓ ભેંસને આપણે છોડતા નહીં એટલે ભેંસને અહીંયા મસ્ત મજાની નવડાવી દઈએ એટલે ભેંસ પણ ફ્રી માઇન્ડ થઈ જાય. અને હવે કાલે તમુનો વારો ને પમદાડે ભેંસને પણ છોડવાની તો છે જ. એને પહોંચીને રાખવાની નહીં છેલ્લે લાખીને છોડવાની અને પછી થોડી એને માં દૂધ ના પાવે ને ત્યાં સુધી પછી તો ભેંસ કમ્પ્લીટ. જો અને કેટલી મજા આવે છે. તમારે પાસે પણ જો ભેંસ સારી હોય ને તો નવરાવી અને બહુ મજા આવે છે. તો ભાઈઓ ફાર્મ ચકાચક દોરાઈ ગયું તમે જોઈ શકો છો. અને ભેંસ પણ નવરાઈ હતી. તમુ પીવે છે પાણી. પગારને આવી ગઈ છે. નાના બચ્ચા હજી સુધી આવ્યા નથી. 4 થઈ જશે. તો ચકાચક અઠવાડિયું થઈ ગયું હતું. ફાર્મ દોરાઈ ગયું મસ્ત. અને હવે આપણે જવાનું છે દુકાને. અને આને પણ હવે સારું છે. પાણી પીવે છે. થોડી નવરાઈ છે એટલે દડી થઈ જાય રેડી. ટેમ્પરેચર વધી જાય બીજું કોઈ પ્રોબ્લેમ નથી. તો મળીએ સાંજે 3 વાગે
ફાર્મ ઉપર. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ સાંજે 5 વાગે આવી ગયા છે ફાર્મ ઉપર અને આ ગૌ માતાને પણ મિલ્કિંગ કરવાનું છે અને આ બધી બાકી છે. તો થોડી ક્ષણોમાં બધાને મિલ્કિંગ કરશું. પંખોડીનું એકનું મિલ્કિંગ હાલ કરી દીધું છે. તરત આવ્યો હતો ને તો પહેલાં પંખોડીનું મિલ્કિંગ કરી દીધું ભાઈઓ. અને આજે આપણી આ બકુડી જો એ પોતે જતો જઈ ગયા હતા એટલે પોતાને બોધ દીધો છે. પગમ હેડી નહીં કહેતો બેઠા બેઠો મગફળીની સાર ખાય છે. અને ફટાફટ દોવાનું કામ પર ચાલુ કરશો. પપ્પા અમારા ગણેશમાં આવી ગયા છે. અને પેલો જુઓ એ તો સાર તો ખાવાની ભૂલી ગયો પણ શેષ ચાલવા તારે પેલી કોરા જોઈ શકો છો. ચારે જુઓ. તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું કાલે નવા વ્લોગમાં. અને ભાઈઓ વ્લોગ કેવો લાગે છે, રિઝલ્ટ કેવું આવે છે એક મસ્ત કોમેન્ટ કરતા રહેજો એટલે મને પણ થોડો હોસલો રહે ભાઈઓ. આને હવે ના હોય તો કાલે ડૉક્ટર સ્પેશિયલી બોલાવી દઈશું. ટ્રીટમેન્ટ કરાવવી પડશે કેમ કે બહુ જ ઓકે છે. તો જય ગૌ માતા, જય ગોપાલ સૌને. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગને કરીએ સમાપ્ત. કાલે નવા બ્લોગમાં મળીશું.